we are live on YouTube. Umang, you send the link in groups. So you can start your live. We will send link. Mehul, are you sending? Yes, sending. Jigar, we are live right now. Send me also the YouTube link. Yes. Mehul, स्वामी को भी भेजो. Send me also the YouTube link. Yeah. जिगर मैं आपको भेज रहा हूँ. Yeah, Mehul, you send to me. I'll send to Swami. Yes. Jigar. Can we start? જય જિનેન્દ્ર અને જય સ્વામિનારાયણ. પૂજ્ય શ્રી જ્ઞાન વત્સલદાસ સ્વામી, સીવીઓ સીએ ના પદાધિકારીઓ અને આપ સૌ શ્રોતાજનો, હું સીવીઓ સીએ ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન વતી સીએ જીગર રતિલાલ ગોગરી પ્રેસિડેન્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સીવીઓ સીએ એ 5 દાયકા જૂની બિન નફાકારક સંસ્થા છે. આ સંસ્થા એટલે 1800 થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીની પ્રવૃત્તિઓથી ધબકતી સંસ્થા. સીવીઓસીએ પોતાના આજીવન શ્રોતા સભ્યો, વિદ્યાર્થી સભ્યો અને જાહેર જનતાને ઉપયોગી એવા સેમિનાર્સ અને પરિસંવાદોનું સમયાંતરે આયોજન કરે છે. સીવીઓસીએ છેલ્લા કેટલાક દાયકાઓથી બજેટની જટિલ કલમોને સરળ ભાષામાં જાહેર જનતા સુધી પહોંચાડવા મુંબઈ તેમજ વિવિધ પડાવમાં ગુજરાતીમાં બજેટ પર નિઃશુલ્ક પબ્લિક સેમિનારનું આયોજન કરે છે તથા સંસ્થાના સભ્યો દ્વારા સંકલિત થયેલ બજેટ વિશ્લેષણની પુસ્તિકાનું આ સેમિનારોમાં નિઃશુલ્ક વિતરણ કરે છે. સીવીઓસીએ સીએ, આઈસીડબ્લ્યુ અને સીએસ કોર્સ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શ્રી શાંતિલાલ વેરસી હરિયા એજ્યુકેશન ફંડમાંથી સવલત કરી આપે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે અન્ય સંસ્થાના સહકારથી રાહત દરે કોચિંગ ક્લાસની પણ વ્યવસ્થા કરી આપે છે. સીવીઓસીએ કાયદાકીય લેખો, ધારાકીય જોગવાઈઓ, મહત્વના સર્ક્યુલર્સ અને નોટિફિકેશન, કોર્ટના ચુકાદાઓ તથા ટેક્સ આઈડિયાઝને આવરી લેતું માસિક મુખપત્ર, કોચિંગ ક્લાસ ની પણ વ્યવસ્થા કરી આપે છે. વર્તમાન રોગચાળાના લીધે ઘણા લોકો હતાશામાં મુકાયા છે. આવા સમયમાં કોઈ પોતાને કેવી પ્રેરણા આપી શકે છે અને રોગચાળાના સમયમાં નવી ઊંચાઈએ પહોંચી શકે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો આજે આપણે સ્વામીજીને સાંભળવાની આ તક ગુમાવશું નહીં, જેઓ આપણને નવા નોર્મલ માટેની ગુરુ ચાવી સમજાવશે. સ્વામીજી, તમે અમારી વિનંતીને માન આપી અમારું આમંત્રણ સ્વીકાર કર્યું એ માટે ખૂબ આભાર. પર્સનલી આઈ એમ વેરી બિગ ફેન ફોલોઅર ઓફ યોર સ્વામીજી અને તમારા વિડીયોઝ હંમેશા અમને પ્રેરણા આપે છે. હવે આગળની કાર્યવાહી માટે હું કમિટીના ચેરમેન સુનિલ ડેડિયાને કહીશ કે તેઓ 2 શબ્દ બોલે. સુનિલભાઈ. આભાર જીગરભાઈ. જય જિનેન્દ્ર અને જય સ્વામિનારાયણ. આપણે ઘણીવાર જાણતા અજાણતા બોલતા હોઈએ છીએ કે જિંદગીનો કોઈ ભરોસો નથી.
બોલતા તો બોલાઈ જવાય છે, પણ આપણે અનિશ્ચિતતાનો સામનો કરવા કોઈ તૈયારી કરતા નથી. જોકે કોરોના વાયરસ નામની આફતે આપણને વિચારતા કરી દીધા. અચાનક જ આવી પડેલ આવી પેન્ડેમિક અને જેના કારણે કોઈ પણ આગોતરી તૈયારી વગરનું કમ્પ્લીટ લોકડાઉન, જેના લીધે માનસિક, આર્થિક અને સામાજિક કટોકટી સર્જાઈ. કોઈને પણ ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ આટલી લાંબી ચાલશે. લોકોનું કામ ધંધા પર જવું બંધ થયું અને વર્ક ફ્રોમ હોમ ચાલુ થયું. સ્કૂલ કોલેજ પણ ઘરમાં આવી ગયા. ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા, નોકરી પણ ગઈ. ઉપરાંત લોકો એકલતા અને ડિપ્રેશનનો શિકાર પણ થયા. કદાચ જિંદગીમાં પહેલીવાર કુટુંબના બધા સભ્યો આટલો સમય સાથે ને સાથે રહ્યા. પણ ધીમે ધીમે લોકોને સમજાવવા લાગ્યું કે આ 2-3 મહિનામાં જવાવાળી બીમારી નથી, આ તો મહામારી છે. અને એટલે જ એને એક્સેપ્ટ કરીને આગળ તો વધવું જ પડશે. એન્ડ દેટ ઇઝ અવર ન્યૂ નોર્મલ. પોઝિટિવ એટીટ્યુડ સાથે સોનેરી સવારનું સપનું જોઈ ફરીથી જીવન ચક્ર ફરતું કરીએ. કપરા સમયમાં જિંદાદિલીથી અનલોકને તકોમાં પરિવર્તિત કરીએ. બીમારીના ડર અને આઘાતમાં પણ આશા અને પ્રસન્નતા રાખીએ. માણસની જિંદાદિલી કદાચ કપરા સમયમાં જ પરખાતી હોય છે. આજના વક્તત્વમાં આપણે સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીજી પાસેથી જાણશું કે કપરી પરિસ્થિતિમાં પણ પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે રહેવાય. કટોકટીના સમયમાં સામાજિક સાંસારિક સંબંધો કેવી રીતે જળવાઈ રહે. ન્યૂ નોર્મલને આપણા જીવનમાં કેવી રીતે અપનાવવું. આ સાથે હું પ્રોગ્રામ કમિટીના સભ્ય ઉમંગ સોનીને વિનંતી કરીશ કે સ્વામી સાધુ જ્ઞાનવત્સલદાસજી સ્વામીનો ટૂંકમાં પરિચય આપે. ઉમંગ. ધન્યવાદ સુનિલભાઈ. જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. બીએપીએસના સ્વામિનારાયણ સંસ્થા તરફથી આંતરરાષ્ટ્રીય પ્રેરક સ્પીકર એટલે આપણા સૌના સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામી. વિશ્વનો વિશાળ વણપટ પરના તેમના જ્ઞાન અને સમજ દ્વારા સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વિવિધ પરિષદોમાં ભાગ લીધે છે અને ભારત, યુએઈ, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લાખો લોકોને પ્રેરણા આપી છે. તેઓ લોકોના જીવનમાં તેમના બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ભાવિને સુવ્યવસ્થિત કરવા માટે કાયમી હકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરતા બીએપીએસના સૌથી પ્રેરક વક્તાઓમાંના એક છે. તેમણે બીવીએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વલ્લભ વિદ્યાનગર, ગુજરાતથી બી મેકેનિકલ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે. અગાઉના બીએપીએસ આધ્યાત્મિક વડા એચ પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમના ઘણા ધાર્મિક વિશ્વ પ્રવાસમાં સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીએ દૂરભાષ્ય તરીકે સેવા આપી છે. વડોદરા, ગુજરાત, ભારત ખાતે બીએપીએસના અનેક યુવા વિકાસ અને સામાજિક સાંસ્કૃતિક પ્રોજેક્ટ હાથ ધરવામાં તેમની મહત્વની ભૂમિકા છે. 3 મિલિયનથી વધુ લોકો અને વિવિધ સામાજિક અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિના 5000 નેતાઓથી સાથે મુલાકાત અને વાતચીત કરી છે. સમગ્ર વિશ્વમાં 15000થી વધુ ભાષણો આપ્યા છે. જુદા જુદા વંશીય જૂથના 30 દેશોમાં 25000થી વધુ પરિવારો સાથે વાતચીત કરી છે. ચાલો એવા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા જ્ઞાની એટલે સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીને સાંભળીએ આપણે. થેન્ક યુ ઉમંગ. સ્વામીજી, ફ્લોર ઇઝ યોર્સ. પ્લીઝ સ્ટાર્ટ. સર્વેને જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. મહાવીર સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે, ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે સીવીઓ ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના સભ્યશ્રીઓ
સર્વે પ્રેક્ષકોને ખાસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ અને જય જીનેન્દ્ર. આજની આપણી વાતનો વિષય છે અનલોક ધ માસ્ટર કી ફોર ધ ન્યૂ નોર્મલ. આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં એક કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને we have been facing this situation since last about like 10 months. અને હજી આપણને ખબર નથી કે જ્યાં સુધી વેક્સિન ન આવે અને સારી રીતે લોકો વેક્સિનેટ ન થાય ત્યાં સુધી તો આપણે ઘણી બધી પરિસ્થિતિ એટલે કે બેક ટુ નોર્મલ તો નહીં થઈ શકીએ. અને વી આર હોપફુલ, પણ હજી એને સમય લાગશે. એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે બધા અત્યારે જીવી રહ્યા છીએ ત્યારે આપણે એક ન્યૂ નોર્મલમાં છીએ કે ભાઈ ઇઝીલી હેન્ડ શેક ન થઈ શકે બધા સાથે. ઇઝ અ ન્યૂ નોર્મલ. તમે તમારા ડિયર વન્સ, લવડ વન્સ, નિયર વન્સ ને હગ ન કરી શકો. ઇટ્સ અ ન્યૂ નોર્મલ. તમારા ઓલ્ડ એજ પેરેન્ટ્સ કોઈ બીજા ઘરમાં એટલે કે અન્ય સ્થાને રહેતા હોય, તમે એને અત્યારે મળવા ન જાઓ. ઇટ્સ અ ન્યૂ નોર્મલ. તમે એને મળવા ન જાઓ અત્યારે એ એના માટે પ્રેમ છે. અત્યારે તમે ફૂલ ઓફિસ સ્ટાફ સાથે કામ ન કરી શકો. ધેટ્સ અ ન્યૂ નોર્મલ. અત્યારે તમે સાહજિકતાથી જેમ દૂધ કે શાકભાજી લઈ શકતા હતા એમ લઈ ન શકો. ધેટ્સ ધ ન્યૂ નોર્મલ. તમે બહારથી આવો અને પહેલું સીધું બાથરૂમમાં જ જવું પડે અને સવસ્ત્ર સ્નાન કરી જ લેવું પડે થોડા ગરમ પાણીથી. ધેટ્સ ધ ન્યૂ નોર્મલ. તમે ફેમિલી સાથે આટલો બધો ટાઈમ કાઢવો જ પડે which most of us were not used to. તો ઇટ્સ ધ ન્યૂ નોર્મલ. એટલે ઘણા બધા ન્યૂ નોર્મલ્સ સેટ થયા છે. વર્ક ફ્રોમ હોમ ઇઝ ધ બિગેસ્ટ ન્યૂ નોર્મલ. અને ઇટ્સ ગોઈંગ ટુ કન્ટિન્યુ. ઘણી બધી કંપનીઝે કહ્યું છે કે હજી લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ કરશું. ગૂગલ છે, એફબી છે. તો અને ઘણી બધી કંપનીઝ ભવિષ્યમાં પણ વાય ટુ રેન્ટ ઓફિસ સ્પેસ, લેટ પીપલ વર્ક ફ્રોમ હોમ. અને મે બી મહિને એક વખત, 15 દિવસે એક વખત એ લોકો રિપોર્ટ કરે. This all is the new normal now. અને in the midst of that, we have to unlock our potential. આપણે એક એવી માસ્ટર કી વિચારવાની છે કે જે આ ન્યૂ નોર્મલ સાથે આપણને સારી રીતે એડજસ્ટ કરી દે. કારણ કે faster you get accustomed to the new ecosystem, the better it is for your survival than for your growth and then for your success. એટલે કે જે આ નવી પરિસ્થિતિ નિર્માણ પામી છે એમાં જેટલા જલ્દી તમે એડજસ્ટ થઈ શકો એટલા જલ્દી તમે સર્વાઈવ થઈ શકશો, વિકાસ થશે અને સફળતા પ્રાપ્ત થશે. તો કોવિડની એક પરિસ્થિતિ છે એમાં આપણે વી હેવ ટુ અનલોક અ માસ્ટર કી. અને માસ્ટર કી શું છે? માસ્ટર કી છે એ આપણી બેઝિક વિચારધારા. Sometimes you don't fight physically and win. Sometimes you just sit back, think in the right direction and win. એ પણ એક હકીકત છે. તો અત્યારનો સમય એવો છે કે you have to just sit back and think right to win the game. અને અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, bigger the name, bigger the game. જેનું નામ મોટું હોય એની રમત પણ મોટી હોય. કોરોના બહુ મોટું છે એટલે એની રમત પણ બહુ મોટી છે. અત્યારની પરિસ્થિતિ જોતા, સાહજિક એક વાસ્તવિકતા જોતા અને એક્સપર્ટ્સનો અભિપ્રાય જોતા, વેક્સિન જે રીતે થર્ડ સ્ટેજ હ્યુમન ટ્રાયલ્સમાં ચાલી રહી છે બધું જોતા, કદાચ સમર ઓફ 2021, જૂન જુલાઈ 2021 પહેલા આપણે અત્યાર કરતા કોઈ વિશેષ સારી પરિસ્થિતિની અપેક્ષા ન રાખી શકાય. એટલે આપણે બધાએ કેળવવું પડશે, આપણે ટેવ સારી પાડવી પડશે. એ બધાનો આધાર આપણો વિચાર છે. Because man at the end of the day is a bundle of his own thoughts. તમે જેવું વિચારો છો આખો દિવસ એવા તમે સાંજે થઈ જાઓ, અને તમે જેવું આખી જિંદગી વિચારો એવું જીવનના અંતે થઈ જાઓ. As simple as that. You are basically your thoughts. Because thoughts results into action. Action results into destiny. And destiny is finally what you live with. એટલે આ એક વાસ્તવિકતા છે, એક પરિસ્થિતિ છે.
તો એમાં માસ્ટર કી શું છે જે આપણે અનલોક કરવી છે આજે? તેમાં પ્રથમ વિચાર એ છે કે if you keep on concentrating on the hurt, you will continue to suffer. And if you start concentrating on the lessons learned, you will continue to grow. આ પહેલો મોટો વિચાર છે કોરોના વાયરસમાં, ન્યૂ નોર્મલમાં આપણું પોટેન્શિયલ અનલોક કરવામાં, કે તમે ક્લિયર ચોઇસ કરી લો. તમારે આખો દિવસ કોરોનાના રોદણા રોવા છે, મને આ નુકસાન થયું, મને આ તકલીફ થઈ. હા, થઈ છે, બધાને થઈ છે, એમાંથી કોઈ બાકાત નથી. સતત એની ઉપર જ ફોકસ કરીને તમારે સફરિંગ ચાલુ રાખવું છે કે ભાઈ હવે એમાંથી આપણે શું શીખ્યા, એમાંથી આપણે શું કેવી રીતે બહાર નીકળશું અને એમાં આપણે શું કંઈક કરી શકીએ છીએ, એ તરફ આપણે ફોકસ કરશું. મેક અ ચોઇસ, બટ મેક અ ગુડ ચોઇસ, સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. તો પહેલો વિચાર છે કે ડોન્ટ ફોકસ ઓન ધ હર્ટ. ઘા વાગ્યા છે વ્યક્તિગત, પારિવારિક કે પ્રોફેશનલ લાઈફમાં, બિઝનેસ લાઈફમાં, એની ઉપર સતત ફોકસ ના કરતા. એ તો બધી લેટન્ટ એનર્જીસ દબાઈ જશે, એટીટ્યુડ્સ નેગેટિવ થઈ જશે, રિલેશનશિપ બધા બગડવા માંડશે, તમારી હેલ્થ ઉપર પણ ઇફેક્ટ થઈ શકે છે. એવરીથિંગ કેન હેપન. પણ તમારે ફોકસ વધારે કરવાનું છે લેસન્સ લર્ન. તેમાં પહેલી મોટી વાત છે where did I make a small change, or still where can I make a small change so that I fit my ecosystem better. આ પહેલો મોટો વિચાર. કે લોકડાઉનમાં મને 8 મહિના મળ્યા, 10 મહિના મળ્યા, લોકડાઉન પછી સેમી લોકડાઉન, પછી અનલોક 1 2 3 4 5, અને હજી પણ પાર્શલ જેવું આપણે રિસ્ટ્રિક્શન્સ તો છે, ભલે લોક અનલોક શબ્દ ના આપીએ પણ રિસ્ટ્રિક્શન્સ છે. તો એમાં મેં મારા વિચારોમાં, મારા વર્તનમાં, મારી વાણીમાં, મારા અભિગમોમાં મેં ક્યાં થોડોક ચેન્જ વિચારીને કર્યો જેથી હું એક બેટર ફેમિલી પર્સન થયો, હું એક બેટર ફાધર કે બેટર મધર હું બની શક્યો, બની શકી, હું એક બેટર બ્રધર કે સિસ્ટર બની શક્યો, કે where did I become a better colleague to my working team, better boss to my subordinates. ટૂંકમાં બેટરમેન્ટનો વિચાર કોકને જેને આવ્યો હોય, એ ક્ષેત્રમાં, એ દિશામાં કંઈક કામ કર્યું હોય અને નાનો પણ ચેન્જ તમે લાવ્યા હોય ને, તો તમને લોકડાઉન ફળ્યું છે. મેં કહ્યું એમ ગંભીરતા તો છે, નુકસાન પણ છે, પણ એની વચ્ચે જ્યારે બધાને નુકસાન ને ગંભીરતા છે ત્યારે આપણે આ શબ્દ કહીએ કે તમે એમાંથી જે એક્સટ્રેક્ટ કરી શક્યા બેસ્ટ વસ્તુ, એ તમને લાભ. તો ડીડ યુ ચેન્જ? તમારો ગુસ્સાનો સ્વભાવ હતો તો તમે 8 મહિના ફોકસ અને કોન્સન્ટ્રેશન રાખીને ગુસ્સો ન કરવો એવું વિચારીને થોડો મિનિમાઇઝ કર્યો, તો તમને લોકડાઉન ફળ્યું. ધેટ ઇઝ ધી પોઝિટિવિટી. આ તો મેં એક દ્રષ્ટાંત આપ્યું ગુસ્સાનું. ઘણી બધી આદત હોય, કોઈને વ્યસનની આદત હોય, કોઈને બીજી ઇત્યાદિક આદતો હોય. બીકોઝ ચેન્જ ઇઝ ઇનેવિટેબલ, નોબડી ઇઝ પરફેક્ટ. દુનિયામાં કોઈ પરફેક્ટ નથી, બધા જ નાના મોટા છે, એ everybody needs change. Do you agree with me or not? Everybody needs a small positive change in some or the other sector. કોકને આ ક્ષેત્રમાં, કોકને બીજા ક્ષેત્રમાં, મારે બોલવા ચાલવામાં કંઈક સુધારો કરવાનો હોય, કોકને વર્તન વાણીમાં કંઈક કરવાનો હોય, કોકને હરવા ફરવામાં કરવાનો હોય, કોકને જોવામાં, ખાવા પીવામાં કરવાનો હોય, પણ ચેન્જ ઇઝ નીડેડ. 1986માં છે ને, અમારા અત્યારે ગુરુહરિ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ત્યાં ગ્રુપ ઓફ સેન્ટ સાથે વર્લ્ડ ટૂર ઉપર પધારેલા. હેતુ એ હતો કે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર, કદાચ તમે બધાએ જોયું હશે, દિલ્હીમાં જોયું હશે, ગાંધીનગરનું નિર્માણ થતું. એટલે નિર્માણાધીન અક્ષરધામ માટે આપણે, અમારા સંતો દુનિયામાં બધે મ્યુઝિયમ્સ વિઝિટ કરતા હતા, મ્યુઝિયમને ક્યુરેટર્સને મળતા હતા, જેથી આપણને સારા વિચારો મળી શકે, પ્રોફેશનલ્સની સાથે ચર્ચા કરવાથી આપણને વધારે સારું માર્ગદર્શન મળે હેતુથી. એમાં સંતો ત્યાં સ્ટટગાર્ટ જર્મની ગયા. ત્યાં મર્સિડીઝ બેન્ઝનો પ્લાન્ટ છે અને મર્સિડીઝ બેન્ઝ એક પ્રીમિયમ લક્ઝરી કાર ત્યાં બને છે, સ્ટટગાર્ટ જર્મની. તો એના જે પીઆર ગાઈડ હતા એમણે સંતોને બધે આખા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બધે ફેરવ્યા, અને ત્યાં એમણે પીઆર ગાઈડે વાત કરી કે વી કોન્સ્ટન્ટલી ફોકસ ઓન ધ ચેન્જ, અને ચેન્જ ફોર ધ બેટર. પણ એમાં પણ અમારું ફોકસ એ છે કે
ઇન કેસ ઓફ એન એક્સિડન્ટ કોઈ પણ હિસાબે માણસનું જીવન બચી જવું જોઈએ. અમે જે કંઈ ચેન્જ મર્સિડીઝમાં કરીએ છીએ એમાં પહેલો હેતુ તો અમારો આ જ છે. એસ્થેટિક્સ બ્યુટી એ અમારો બીજો હેતુ છે. પહેલો હેતુ છે કે માણસ બચી જવો જોઈએ. એટલે બહુ જ સુંદર વાત કરી. એટલે એમ કરતા એમણે પીઆર ગાઈડે અમારા સંતોને બતાવ્યું કે એક લેટેસ્ટ મોડલ છે, હું 1986 ની વાત કરું છું, કે જેમાં મેં એવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇન કેસ ઓફ એન એક્સિડન્ટ, કારનો એક્સિડન્ટ થાય મર્સિડીઝનો, તો એક બલૂન છે પ્રોપ અપ થાય સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે અને કુશન તરીકે એક્ટ કરે. એટલે સ્ટીયરિંગ છે ડ્રાઈવરની છાતીમાં ઘૂસી ન જાય અને માણસ મરી ન જાય. અત્યારે તો ઘણી ગાડીઓમાં અવેલેબલ છે, પણ at that time I was like 34 years back it was a new technology. તો સંતો બહુ રાજી થયા. ઇટ વોઝ અ વેરી ગુડ વન. પણ અમારા એક સંતે બહુ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો. એ સંતે પૂછ્યું કે એક્સિડન્ટ એકચ્યુઅલી કોણ કરે છે, ગાડી કરે છે કે માણસ કરે છે? જ્યારે 2 મિનિટ પહેલા પીઆર ગાઈડ છે ને આમ જરા સ્તબ્ધ થઈ ગયા કે હી નેવર એક્સપેક્ટેડ અ ક્વેશ્ચન ઓફ ધીસ ટાઈપ. એને કીધું ઓબ્વિયસલી એક્સિડન્ટ તો ડ્રાઈવર જ કરે છે, ગાડી તો કઈ જાતે એક્સિડન્ટ કરતી નથી, ગાડી તો નિર્જીવ છે. કંઈક ડ્રાઈવરની મિસજજમેન્ટ આવી ગયું, કંઈક મિશેપ આવી ગયું, કંઈક ઇમોશન્સમાં ક્યાંક ખોઈ ગયો, કંઈક આગલે દિવસે રાત્રે ઊંઘ નથી બરોબર મળીને જોકું આવી ગયું, વોટ એવર. એટલે કે ડ્રાઈવર જ એક્સિડન્ટ કરે. એટલે અમારા સાથે બીજો પ્રશ્ન પૂછ્યો કે વધારે સુધારો ક્યાં કરવાનો છે, ગાડીમાં કે ડ્રાઈવરમાં? કે દારૂ પીને ન ચલાવે, યોગ્ય ડિરેક્શન પ્રમાણે ચલાવે, સ્પીડ લિમિટ્સ ન તોડે, ઓવરટેકિંગમાં ધ્યાન રાખે. વેર ડુ યુ નીડ ટુ મેક મોર ચેન્જ, ધ ડ્રાઈવર ઓર ધ કાર? પછી અમારા સંતો કીધું કે બેયમાં જરૂરી છે. કારમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની દિન પ્રતિદિન, કારણ કે ટેકનોલોજી તો દિન પ્રતિદિન ઇમ્પ્રુવ થવી જ જોઈએ, એમાં બે મત નથી. 2G માંથી આપણે 4G પર આવ્યા, 4G માંથી હવે 5G ઉપર જશું. એટલે ટેકનોલોજી તો ઇમ્પ્રુવ થવું જ જોઈએ, કારણ કે ઇટ બેટર્સ હ્યુમન લાઈફ. મેડિકલ હોય, પ્રોફેશનલ ટેકનોલોજી હોય, વોટેવર. પણ સાથે સાથે એ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે ને એમાં પણ સુધારો થવો જોઈએ. પછી અમારા સંતોએ કીધું કે યુએસ ટેકનોક્રેટ્સ યુ ઇમ્પ્રુવ ધ કાર એન્ડ વી એસ સેન્સ વી ઇમ્પ્રુવ હ્યુમન બીંગ્સ. એટલે ચેન્જ, માણસમાં જ્યારે ચેન્જ આવશે ને ત્યારે ઘણા બધા પ્રશ્નો ઘટશે. એ આ લોકડાઉનમાં આપણે વ્યક્તિગત રીતે એક નાનો ચેન્જ કર્યો કે ભાઈ મને મોડે સુધી સ્ક્રીન ટાઈમ મારો રહેતો હતો. હું રાત્રે 12, 12:30, 1, 1:30 વાગ્યા સુધી સ્ક્રીન ઉપર ઓનલાઈન રહેતો હતો. ઘણા પાછા લોકડાઉનમાં વધી ગયો છે ટાઈમ, 2, 2:30 વાગે છે, કારણ કે ક્યાં સવારે ઉઠવું છે, 10 વાગે ઉઠશું તો ક્યાં ફેર પડે. પણ તમે એક સોબર ફેમિલી લાઈફ, ટેક કેર ઓફ ધીસ વર્ડ્સ ઓફ માઇન, એક સોબર ફેમિલી લાઈફમાં તમે 11, 11:30 સુઈ જવું જોઈએ અને સવારે તમે 6, 6:15, 6:30 સુધી ઉઠો. That is a good sleep, 7.5 hours. તો એ સિસ્ટમમાં તમે તમારી જાતને ઘડવાનો પ્રયત્ન કર્યો. તો આ તો મેં તમને એક ક્ષેત્રની વાત કરી. આવા ઘણા બધા આપણે પોઝિટિવ ચેન્જીસ કરી શકતા હતા, ઘણા કર્યા પણ હશે. હું પણ મારા ઘણા મિત્રોને ઓળખું છું જે મારી સાથે ભણતા હતા કોલેજમાં, અને અમે સારા સંપર્કમાં છીએ. તો ઘણા બધા સારો સારો ચેન્જ કર્યો છે. તો સી, તમારે આવી પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં પોઝિટિવિટી આ રીતે આવશે કે વેર કેન આઈ મેક અ સ્મોલ ચેન્જ સો દેટ આઈ બીકમ અ બેટર ફાધર, અ બેટર મધર, અ બેટર brother, a better sister, a better neighbor, a better colleague, a better friend, a better professional, and on top of everything, a better human being upon this planet. એ પહેલી મોટી વાત છે. એટલે ચેન્જ. બીજી મોટી વાત છે જે ખૂબ અગત્યની છે અને જે આપણે બધાએ ખૂબ વિચારવાની છે. એ હકીકત એ છે કે આ ચેન્જની સાથે સાથે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં, પેન્ડેમિકમાં આપણે, જેમ મેં કહ્યું એમ, વિચારોથી પોઝિટિવ હંમેશા રહી શકીએ છીએ, જે એક હકીકત છે. જ્યારે આપણી પાસે કોઈ ફિઝિકલ ગેઇન્સ ના હોય, બીજી કોઈ પ્રવૃત્તિ ના હોય, ત્યારે તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોથી પોઝિટિવ રહેવું એ ખૂબ આવશ્યક છે, એ ખૂબ હકીકત છે, અને એ દ્વારા માણસ છે એ કાયમ સ્થિર રહી શકે છે. સી, એક કળા તો બધાએ શીખવી પડશે, જે આમાંથી શીખ્યા. યુ નીડ ટુ ટેક કંટ્રોલ ઓફ ધ સિચ્યુએશન. આવું બીજો પોઈન્ટ કહું છું. તમે કદાચ સિચ્યુએશનને માસ્ટર ન કરી શકો, પણ કંટ્રોલ તો કરી શકવા જોઈએ. સિચ્યુએશન તમારી પર હાવી થઈ જાય તો યુ વિલ બી અ લૂઝર. યસ ઓર નો? સિચ્યુએશનને કંટ્રોલ કરતા તો બધાએ શીખવું પડશે ને. જેટલી જેની ક્ષમતા, જેટલી જેની આવડત, જેટલી જેની હોશિયારી.
પણ લેટ મી ટેલ યુ વન થિંગ. હવે ખૂબ શાંતિથી સાંભળજો. હું હવે આ જે વાક્ય બોલું છું, ભગવાને આપણને બધાને ઇનબિલ્ટ સિસ્ટમ એવી આપી છે, ફ્રોમ થોટ પ્રોસેસ ટુ ઇમોશન્સ ટુ ન્યૂ આઈડિયાઝ, કે ગમે તેવી સિચ્યુએશનમાં તમે પોઝિટિવ વિચાર રાખો, અથવા તો ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન હોય એમાં મારે કંઈક પોઝિટિવ કરવું છે એવો વિચાર રાખો ને, તો તમને કેટલી બધી વસ્તુ સૂઝી જાય. તમને ખબર છે, some of the best discoveries and inventions they have come from some of the most negative situations. તો કોવિડની પરિસ્થિતિ આપણે બધા માટે એક નેગેટિવ સિચ્યુએશન હતી. એની વચ્ચે પણ તમે નક્કી કરો, યુ હેવ ટુ ડિસાઇડ કે ના, મારે પોઝિટિવ રહેવું જ છે અને મારે આમાંથી કંઈક સોલ્યુશન મેળવવું છે. તો આપણી ઇનબિલ્ટ સિસ્ટમ છે. there are lot many latent energies and talents in each and every human being, કે તમને ઘણું બધું સૂઝી આવે. એક સરસ સ્ટોરી તમને કહું, રિયલ લાઈફ સ્ટોરી. પહેલું લોકડાઉન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મૂક્યું, ધેટ વોઝ ઇન ધ 4th week of March. બરાબર? એ વખતે 21 દિવસનું પ્રથમ લોકડાઉન આવ્યું એટલે બધા પોતપોતાના ઘરે જવા માંડ્યા, એટલે વર્ક પ્લેસથી, જે દૂર રહેતા હોય. પણ બહુ જુદા જુદા સ્ટેટ્સમાં કામ કર, દૂરના સ્ટેટ્સમાં ઘરથી કામ કરતા એ લોકો બધા માટે પાછું જવું તકલીફ પડી કે ઘણા સ્ટ્રેન્ડેડ પણ થઈ ગયા. IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મંડીના સ્ટુડન્ટ્સ, એ લોકો ત્યાં જે દૂરના રાજ્યોમાંથી ત્યાં ભણવા માટે આવેલા એ બધા અટવાઈ ગયા ત્યાં હોસ્ટેલમાં. ઘણા બધા પ્રોફેસર્સ અને લેક્ચરર્સ પણ જે દૂરના રાજ્યોમાંથી ત્યાં આવેલા જોબ કરવા, એ બધા પણ ઘણા અટવાઈ ગયા. તો બીજે દિવસે લોકો બધા બેઠા, યાર 21 દિવસ આપણે બધું બંધ રાખીશું તો આપણું મગજ કટાઈ જશે. લેટ્સ ડુ સમથિંગ. આપણે બહાર નથી જઈ શકતા, બીજી પ્રવૃત્તિ નથી કરી શકતા, પણ આપણે કેમ્પસમાં તો આપણે બધું કરી શકીએ ને. એટલે વિચાર કર્યો, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ ચાલુ છે, વોટ કેન વી ડુ, વોટ કેન વી ડુ. એમાં એક જણાએ સરસ આઈડિયા આપ્યો. એક સ્ટુડન્ટ એવું કહ્યું કે આપણે ઇન્ડિયામાં છે ને માસ્ક બહુ જ ઓછા બને છે, તો આપણે એફોર્ડેબલ માસ્ક એકદમ, અને પછી પણ N95 ની ક્વોલિટીના માસ્ક બનાવી શકીએ. બધા કે હા, ધીસ ઇઝ અ ગુડ આઈડિયા. એક ઇનોવેશન પણ સારું થઈ જાય, દેશને એક સારી નવી પ્રોડક્ટ પણ જ્યારે જરૂરિયાત છે ત્યારે મળી જાય, અને ચીપ અને એફોર્ડેબલ હોય તો લોકોને પણ સારું પડે. ત્યાં તો બીજો એક વિદ્યાર્થી કૂદી પડ્યો, એ કે આપણે વેસ્ટ મટીરિયલમાંથી માસ્ક બનાવાય. હવે આ પાછો નવો વિચાર આવ્યો. સી, if you decide you can control the situation, and if you decide very strongly you can even master the situation. એટલે મારા જેવા કોઈક ઢીલા મનનો બેઠો હશે, એ કે ના 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 ના, કઈ વેસ્ટ મટીરિયલ માંથી તો કઈ માસ્ક બનતા હશે. એટલે કોકે કીધું કે કેમ ન બને, તો કે ચાલો કયું વેસ્ટ મટીરિયલ આપણે હવે એની ચર્ચા થઈ. એમાં વળી કોકે કહ્યું કે આ બધી વોટર બોટલ્સ છે ને, આપણે પાણી પીને ફેંકી દઈએ છીએ ડસ્ટબિનમાં, એ જે મિનરલ વોટર બોટલ્સ છે એમાંથી આપણે માસ્ક બનાવવું છે. એટલે પાછો મારા જેવો કોઈક ઢીલો હશે કે અલા ના બને, એમાં કઈ વેસ્ટ, આ પ્લાસ્ટિકની બોટલમાંથી તો કઈ માસ્ક બનતા હશે. પણ પ્રોફેસર્સે આઈડિયા પિકઅપ કર્યો, થોડા સ્ટુડન્ટે સપોર્ટ કર્યો, એટલે એ લોકોએ નક્કી કર્યું કે લેટ્સ ડુ. સોલ્યુશન્સ પ્રિપેર કર્યા. આ બધું છોકરાઓ એક જ કેમ્પસમાં, હોસ્ટેલ બિલ્ડિંગ હતું, કોલેજ બિલ્ડિંગ હતી, લેબ બિલ્ડિંગ હતું, એટલે બધાએ ડસ્ટબિન ફંફોડી, એમાંથી 150-200 બોટલ મળી. ઢાંકણા બધાના કાઢી નાખ્યા, પછી આ બધી બોટલો સાચવી. સોલ્યુશન્સ પ્રિપેર કર્યા, એક્સપેરિમેન્ટ્સ કર્યા, 1-1.5 મહિનો ચાલ્યું, અને પછી એક પ્રકારનું સોલ્યુશન લોકો તૈયાર કર્યું. એમાં બધી આ વોટર બોટલ્સ ડિઝોલ્વ કરી નાખી. ડિઝોલ્વ કર્યા પછી જે લોકોને એક નોન વોવન મેમ્બ્રેન મળ્યું, નેનો નોન વોવન મેમ્બ્રેન મળ્યું. એ મેમ્બ્રેન છે તમે સ્ટ્રેટ અવે માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો. N95 ની ક્વોલિટીનું છે આ. એ લોકોએ આ વાતને મૂકી અને પેટન્ટ કરાવ્યું, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ચાલુ કર્યું, અને એફોર્ડેબલ માસ્ક બન્યા. અને બહુ જ સારી ટેકનોલોજી કે વેસ્ટ મટીરિયલમાંથી, ને પણ પ્લાસ્ટિક વેસ્ટ માંથી એ લોકોએ માસ્ક બનાવ્યું. ઇન્ડિયામાં માસ્ક કે પીપી કે વેન્ટિલેટર્સ બહુ જ જૂજ બનતા હતા. કોરોના વાયરસ શરૂ થયો ત્યારે લોકોએ શરૂ કર્યું બનાવવાનું. તો ટુડે ઇન્ડિયા ઇઝ એન એક્સપોર્ટર ઓફ માસ્ક, ઓફ પીપીઈસ એન્ડ ઓફ વેન્ટિલેટર્સ. થયું ને?
નક્કી કર્યું તો થયું ને. નક્કી કરવાનું હોય છે. મારાથી કાંઈ ન થાય, હવે તો ઘરની બહાર જવાયું નથી, પરિસ્થિતિ બહુ ગંભીર છે, હવે શું થશે, પેલો માણસ મારો આવતો નથી. રોરો શું કરે છે આખો દિવસ? હા, પ્રિકોશન્સ બધા રાખવાના છે. ઘરની બહાર તમે સ્ટેપ આઉટ થયો એટલે માસ્ક પહેરવાનું જ. માસ્ક પણ પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું જ, સેનિટાઇઝેશન રાખવાનું જ. સેનિટાઇઝેશનની એક નાની બોટલ, હું પણ મારી સાથે પરમેનન્ટ સેનિટાઇઝેશનની એક નાની બોટલ રાખું છું. દિવસમાં 8-10 વખત સારી રીતે હાથ સેનિટાઇઝ કરીને જ્યારે એવો અવસર આવે ત્યારે સાબુથી પણ ધોઈ લઈએ. એટલે માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝર. અત્યારે તો આ 3 જ આપણી દવા છે, સમજી લો. આ જ 3 આપણી વેક્સિન છે અત્યારે તો. એ 100% રાખવા, જે ગવર્મેન્ટની અને મેડિકલ એક્સપર્ટ્સની, વાયરસ એક્સપર્ટ્સની એડવાઇસ છે. એ 100% રાખવા. પણ એ રાખતા રાખતા પણ તમે ઘણું બધું કરી શકો છો. યુ કેન ડુ ઇટ. વાય નોટ? અને લોકો કરે છે. ગઈકાલે જ તમે ન્યૂઝમાં વાંચ્યું હશે કે જે પ્રોફેશનલ સીઈઓઝ ઇન્ડિયાની એમએનસીઝમાં કામ કરે છે, એ લોકોનો કોરોનાના પીરિયડમાં, એટલે ફેબ્રુઆરી, માર્ચ, એટલે આ ફિનાન્શિયલ યર FY20, ફિનાન્શિયલ યર 2020, એટલે 1 એપ્રિલ 2020 થી આજ સુધી પ્રોફેશનલ સીઈઓઝ નો પગાર 7% વધ્યો. કેવી રીતે વધ્યો છે? એમને વધ્યો છે? બિઝનેસ વધ્યો હશે ને. બિઝનેસ વધ્યો હશે તો જ પગાર વધે ને સીઈઓઝ ના. તો ગઈકાલના ન્યૂઝની આ વાત છે. તમે ગઈકાલના ન્યૂઝમાં તમે જાઓ કે ઓક્ટોબર 15 થી નવેમ્બર 15, એક જ મહિનામાં ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર 58,000 કરોડનું સેલ છે, which is 65% more than year on year. 2019માં ઓક્ટોબર નવેમ્બર 15 થી 15 તારીખમાં જે સેલ હતું એના કરતા 65% વધારે છે. એટલે સી, યુ કેન ડુ ઇટ. કીપિંગ યોર પ્રિકોશન્સ, કીપિંગ યોર રિસ્ટ્રિક્શન્સ, કીપિંગ યોર સેફટી, યોર ફેમિલી સેફટી અને સરાઉન્ડિંગની સેફટી રાખતા રાખતા તમે કરી શકો છો. તો કહેવાની વાત એ છે કે પોઝિટિવિટી રાખવી, સારા વિચારો કરવા, અને વિચારોથી તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. એટલે સિચ્યુએશનથી દબાઈ નહીં જવાનું. ત્રીજી એક મોટી વાત છે, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? સિચ્યુએશન મને બોક ડાઉન કરે તો પછીની વાત, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? હું તમારી સાથે એક સુંદર સ્ટોરી શેર કરું. એકવાર છે ને, ત્યાં ફ્રાન્સમાં, પેરિસમાં 2 મિત્રો ભેગા થયા. એક મિત્ર યુએસ કેલિફોર્નિયાથી આવેલો, એક અઠવાડિયું ક્યાંક એ બિઝનેસ વિઝિટ ઉપર હતો, અને વીકેન્ડ જેવું આવ્યું એટલે એના મિત્રને કહ્યું, અને અગાઉથી વાત કરી કે આપણે શનિવારે શાંતિથી ડિનર ઉપર સાથે જશું. 2 જૂના મિત્રો. એક મિત્ર તો પેરિસમાં જ કામ કરતો હતો, એક કેલિફોર્નિયા. એટલે સેટરડે સાંજે 4 વાગે બધા બે ફ્રી થઈ ગયા, અને પછી બહુ સરસ શાંતિથી રાત્રે 12 વાગ્યા સુધી ભેગા રહેશું, વાતો કરશું અને જમશું, એમ કરીને એક હોટલમાં એ લોકો જમવા માટે ગયા. અને જમતા જમતા શાંતિથી વાતો કરી, કલાક, 1.5-2 કલાક. બહાર આવ્યા ને જમીને, તો બહાર હોટલના પોર્ચમાં લાંબી ક્યુ હતી. તે સરપ્રાઈઝ, આ શું છે? એટલે બંને ફ્રેન્ડ્સે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ આટલી બધી લાંબી લાઈન છે. રિસેપ્શનિસ્ટે કીધું કે સર, કે અત્યારે આખા પેરિસ શહેરમાં સખત સ્નોફોલ છે અને બધા રસ્તાઓ જામ થયા છે. ગાડીઓ પણ અમુક રસ્તાઓ પર તો ચાલતી જ નથી, અમુક રસ્તાઓ પર બહુ ધીમી ચાલે છે. એટલે ટ્રાફિક ધીમો છે, એટલે કેબ આવતી નથી અત્યારે એવી ફ્રીક્વન્સી બહુ ઘટી ગઈ છે ટેક્સી કેબની. એટલે આ બધા લોકો ઉભા છે ને, એ બધા કેબથી અહીંયા, એટલે કે ટેક્સીથી અહીંયા હોટલ પર આવેલા ડિનર માટે. જે લોકો પોતાની ગાડી લઈને આવ્યા હતા એ લોકો નીકળી ગયા છે, નીકળી રહ્યા છે. પણ જે લોકો ટેક્સીથી આવે ને એ બધા સ્ટ્રેન્ડેડ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટે પાછું આ બંને યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો ના, અમે તો કેબથી આવ્યા. રિસેપ્શનિસ્ટે કીધું કે સર, ધેન પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે ક્યુમાં જોઈન થઈ જાઓ. એટલે તો બીજો કોઈ તો આરો હતો નથી, એટલે ક્યુમાં જોઈન થઈ ગયા. રિસેપ્શનિસ્ટે કહ્યું એટલે પછી એ લોકો જોયું કે ક્યુ તો બહુ ધીમે ધીમે મૂવ થતી હતી. એમ થયું કે માય ગુડનેસ, 2.5-3 કલાક તો અહીંયા આપણે કાઢવાના જ છે હવે. મોસ્ટ અનએક્સપેક્ટેડ હતું આ તો. એટલે પછી બંને જણા બેઠા. પછી એક જણાને વિચાર આવ્યો કે યાર, આવી પરિસ્થિતિ તો વિન્ટર ટાઈમમાં સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં થતી જશે, યુરોપ ને અમેરિકામાં, કેનેડામાં. ઘણી વખત લોકો સ્ટ્રેન્ડેડ થઈ જાય, પછી 2-3 કલાક બગડે.
Can we help the situation? So this was the question that you need to ask when a situation arises which is not comforting. આ રીતે આપણે પોઝિટિવિટી રાખી શકીએ. આવી રીતે આ માસ્ટર કી છે to the new normal. Can I help the situation? એટલે બંને જણા બેઠા. એમાં એક મિત્ર વિચાર કર્યો કે આપણે છે ને એક મોબાઈલ એપ બનાવી, અને મોબાઈલ એપમાં શું છે કે 15, 25, 20, 30 મિનિટ પહેલા એમને કાર જોઈતી હોય એના પહેલા એ એપ ઉપરથી ઓર્ડર કરે, અને પછી એને પણ જવાબ મળી જાય કે ભાઈ આ ટેક્સી નંબર અને આ ડ્રાઈવરનું નામ અને આ ડ્રાઈવરનું નંબર, અને એ તમને 22 મિનિટ પછી તમારા લોકેશન પર આવી જશે. ફાઇન. એટલે શું, એને પણ કન્ફર્મેશન મળી ગયું, એને પણ પોતાનો ટાઈમ એડજસ્ટ થઈ શકે અને બધી વાત બને. આવી ચર્ચાઓ થઈ. ચર્ચાઓમાં થોડા ઊંડા હતા ત્યાં સુધીમાં પોતાનો 2-2.5 કલાકે વારો આવ્યો. પાછા રૂમ પર ગયા. એકાદ દિવસનો પેલો ફ્રેન્ડ પાછો કેલિફોર્નિયા જતો રહ્યો. ત્યાં બેઠા બેઠા એને એપ ડિઝાઇન કરી, બંને ટેકનિકાલિટીઝ એક્સચેન્જ કરી, અને પછી એ એપ કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં 2-3 કેબમાં મૂકી. એમાંથી સક્સેસફુલ 10, 25, 50 કેબમાં મૂકી સક્સેસફુલ, 100, 200, 500 કેબમાં મૂકી સક્સેસફુલ, 1000 કેબમાં મૂકી સક્સેસફુલ. Today, when I'm talking to you of this story, this app, it provides 3 million rides a day in 66 countries of the world. I'm talking of none other than Uber. I'm talking of none other than the creator and owner of Uber, Mr. Travis Kalanick. તે દિવસે in a snowy Paris night જે બે મિત્રો ફસાઈ ગયેલા ને હોટલમાં, એમાંના એક આ ટ્રાવિસ કાલેક અને બીજા એમના લિટલ નોન, લેસર નોન, સાયલન્ટ પાર્ટનર મિસ્ટર ગેરેટ. એટલે ટ્રાવિસ કેલેનિકની, ગેરેટની અને ઉબરની આ સ્ટોરી છે. આજે એ ઉબર 3 મિલિયન રાઇડ્સ અ ડે, એટલે રોજના 30 લાખ રોજની રાઇડ્સ આપે છે દુનિયાના 66 દેશોમાં. હવે એની જગ્યા કદાચ આપણે હોત તો શું કરત? વોટ્સએપ ખોલત અને થોડી ચેટ કરત, અને કાં તો એ લાંબા ક્યુ સાથે પાછળ ઊંધા ઉભા રહીને એક સેલ્ફી પાડી અને ફ્લોટ કરે કે જો સ્ટ્રેન્ડેડ, એટલે થોડા 2-4 જણા લાગણી તમારી પ્રત્યે દર્શાવે. અને કાં તો પેલી બારી પાસે ઉભા રહીને ગોળ ફરી અને એક સેલ્ફી સ્નોફોલ સાથે પાડ કે જો આવું સ્નોફોલમાં હું છું અત્યારે. 2-4 આપણે ઈમેલ ચેક કરત, અથવા 2-4 આપણે ઈમેલ કરવાના બાકી હતો કે ત્યાં બેઠા બેઠા મેલ કરી દેશે. આટલું કરત આપણે. આ તમે ખોટું કરો છો હું નથી કહેતો, પણ ટ્રેવિસ કેલેનિક જેવું તો ના જ કર્યું ને તમે. એણે આવી પરિસ્થિતિમાંથી આવડો મોટો બિઝનેસ શોધી કાઢ્યો, અને આવી પરિસ્થિતિમાંથી એ બિલિયનર બની ગયા, સેલ્ફ મેડ બિલિયનર, અબજોપતિ બની ગયા. અને આપણે કોરોના રડીએ. મેં કીધું એમ સિરિયસલી લેવાનો છે કોરોના. પ્રિકોશન્સ બધા જ લેવાના છે, ફ્રોમ માસ્ક ટુ સોશિયલ ડિસ્ટન્સિંગ ટુ સેનેટાઇઝિંગ, બધું જ. એમાં જરાય છૂટછાટ ન ચાલે. પણ within those limits and precautions and restrictions, still your mind is there with you, still your talent is there with you, still your experience is there with you, still your academics is there with you, still your connections with people is there with you. Yes or no? As simple as that. તો કહેવાની વાત એ છે કે આવી સિચ્યુએશનમાંથી પણ આપણે ઘણું બધું સારું કરી શકીએ છીએ. એટલે માણસ પુરુષાર્થી ચાહીએ, માણસ પરિશ્રમી ચાહીએ. બીજો મોટી વસ્તુ છે ડોન્ટ ફોલ બેક. હારી નહીં જવાનું, થાકી નહીં જવાનું, બેસી નહીં જવાનું, પડી નહીં જવાનું, સૂઈ નહીં રહેવાનું. એક બહુ જ સરસ અંગ્રેજીની કહેવત જે મને અતિ પ્રિય છે, હું તમારી સાથે આજે શેર કરું છું. Until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl, but I will not stop. I will keep moving. અદ્ભુત છે આ વાત. એ જ્યાં સુધી હું દોડી શકીશ ત્યાં સુધી હું દોડીશ. જ્યારે મારામાં શક્તિ નહીં હોય દોડવાની ત્યારે હું ચાલીશ. જ્યારે મારામાં ચાલવાની શક્તિ પણ નહીં હોય ત્યારે હું ઢસડાઈશ, પણ હું ઊભો નહીં રહું. હું ગતિ ચાલુ રાખીશ. I'll keep moving. એટલે એ જે એટીટ્યુડ છે ને, એ એટીટ્યુડ ઇઝ the unlock of the master key to the new normal. એ તમારું પોટેન્શિયલ અનલોક કરી દે. ઊભા નહીં રહેવાનું, થાકવાનું નહીં.
આપણી માટે આપણા પ્રધાનમંત્રી શ્રી આદર્શ છે. કેટલો પુરુષાર્થ કરે છે. ગઈકાલે એક જ દિવસમાં દિલ્હીથી અમદાવાદ આવ્યા, ઝાયડસ કેડિલાની વેક્સિન નો બધો પ્રક્રિયા નિહાળી, ચર્ચા કરી. ત્યાંથી પૂના ગયા, પૂનામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા, ત્યાં જે ઓક્સફર્ડની એસ્ટ્રાઝેનેકા બને છે ત્યાં પોતે નિરીક્ષણ કર્યું. ત્યાંથી પછી હૈદરાબાદ ગયા, હૈદરાબાદથી બાયોટેક, ભારત બાયોટેકની વેક્સિન જે આત્મનિર્ભર આપણી ઇન્ડિજીનિયસ બને છે એની બધી વાત જોઈ, અને પાછા દિલ્હી આવ્યા. અને આપણે 4 કલાક ગામમાં ફરીને પાછા, તો કે બહુ થાકી ગયો, આડો વળો નહીં. 70 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી એક જ દિવસમાં, દિલ્હી, અહેમદાબાદ, પુણે, હૈદરાબાદ અને દિલ્હી. અને પાછી ગઈકાલે આ જ ટ્રીપમાં એમણે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન સાથે ટેલી મીટિંગ કરી છે, જેમાં બંને જણાએ કોરોના વેક્સિન, કારણ કે ઇંગ્લેન્ડની જે ઓક્સફર્ડ પૂનામાં બને છે, એટલે પૂનામાં જોઈને આવ્યા એટલે તરત બોરિસ જોન્સન સાથે વાત કરી અમે, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર સાથે વેક્સિનની ચર્ચા કરી, ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરી, અને ઇન્ડો પેસિફિક રિજનમાં સિક્યુરિટી કન્સર્ન્સની બધી વાત કરી. તો કેટલું બધું થઈ શકે છે 70 વર્ષે, અને આપણે 35, 40, 45 થયા હોય ને મારાથી નહીં થાય, મને નહીં ફાવે, મને આમાં મજા નથી આવતી, મને તો આમાં કોઈ સપોર્ટ જ નથી, હવે મારાથી કઈ નહીં થાય. એનાથી કઈ બીજું શીખ્યો છો જ નહીં. આઈ એમ જસ્ટ જોકિંગ. આપણે કઈ એવું છે નહીં, એવું કઈ આક્ષેપ નથી કરતો. આપણે જનરલ માનસ અને આપણા જનરલ એટીટ્યુડ ની બધા ઇન જનરલ વાત કરું છું. તો જો આપણે આવી રીતે વિચારથી, આવા અભિગમથી હારવાનું નહીં, થાકવાનું નહીં. તમે બધે કદાચ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે અથવા તો એમનું નામ સાંભળ્યું હશે. હી વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની એક અવ્વલ નંબરની સંસ્થા છે. દુનિયાની ટોપ 10 NGOs માંથી અમારી સંસ્થા છે. વી આર ઓપરેટિંગ ઇન 60 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. તમે અક્ષરધામ જોયું છે બધા, ગાંધીનગર કે દિલ્હી, એમાં નાના મોટા અમારા 1400 કેમ્પસ છે ઓલ ઓવર વર્લ્ડ. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, સંસ્કાર મંદિર, હરિમંદિર, અક્ષરધામ, આ બધું 1400 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાથી ઉભા કર્યા. એઝ અ CA કે એઝ અ કોસ્ટ એકાઉન્ટન્ટ તમારી પોતાની એક રૂમની ઓફિસ પણ ઉભી કરવી હોય તો યુ નો વોટ ઇટ ટેક્સ. એમ આઈ રાઈટ ઓર નો? તો પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ ગુરુ પદે રહ્યા. 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ, એટલે કે 1400 ઇન્સ્ટિટ્યૂટ્સ બાંધ્યા, એટલે એવરેજ શું આવી ખબર પડી? દર 15મા દિવસે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક જમીન નવી ખરીદી. એ જમીન લીગલી ક્લિયર કરી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી. એ જમીન ઉપર શું કરવું? હોસ્પિટલ કરવી, હોસ્ટેલ કરવી, સ્કૂલ કરવી, કોલેજ કરવી, ગૌશાળા કરવી, પછી સંસ્કાર કેન્દ્ર, સંસ્કારધામ બનાવવું, શું કરવું એ નક્કી થયું. પછી એનું કન્સ્ટ્રક્શન, એટલે કે આર્કિટેક્ટ એના પ્લાન્સ ડિઝાઇન કર્યા. પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થયા. એની માટેનું મોટામાં મોટું ફંડ રેઝિંગ એ પણ થયું. પછી ત્યાં ખાતમુહૂર્ત થયું. પછી ટેન્ડર્સ આઉટ થયા. પછી ટેન્ડર બિડિંગ ફાઇનલ થયું. પછી કન્સ્ટ્રક્શન ચાલુ થયું. આખું સંસ્થા 2 માળ 3 માળ 4 માળની જે કઈ સંસ્થા હતી બંધાઈ ગઈ. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો. એ સંસ્થા લોકોને અર્પણ થઈ ગઈ. અમે આખી તમને કહાની વર્ણવીને દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે કરી છે 45 વર્ષ સુધી. તમારા CA ફ્રેટર્નિટીમાં કોઈ એવો હોય કે દર મહિને એક નવા શહેરમાં ઓફિસ ખોલતો હોય, દર મહિને. છે નહીં, હું કલ્પનાની જ વાત કરું છું. પણ ધારો કે એવું કોક હોય તો તમારી માટે એ વ્યક્તિ કેવડી થઈ જાય. આજે પૂનામાં એક ઓફિસ ખોલી, કાલે નાસિક, 1 મહિના પછી નાસિકમાં ખોલે, 1 મહિના પછી મુંબઈમાં ખોલે, 1 મહિના પછી જયપુરમાં ખોલે, 1 મહિના પછી લખનૌમાં ખોલે, 1 મહિના પછી અમદાવાદમાં ખોલે, 1 મહિના પછી ચેન્નાઈમાં ખોલે. દર મહિનાની 1લી તારીખે એક નવી ઓફિસ ખોલતો હોય અને 5-5, 7-7, 10-10 નો સ્ટાફ રાખતો હોય, તેનું તંત્ર, વહીવટ, વ્યવહાર કેવડો કહેવાય. આ તો દર મહિને એક NGO ઉભી કરી. અરે દર 15મે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી કયા એટીટ્યુડ થી પ્રમુખ સ્વામી મહારાજ કામ કરતા હશે. એટલે મેં કહે છે કે હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા.
તો અહીંયા મારે એ પુટ ફોરવર્ડ મુદ્દો કરવો છે ટુ અનલોક ધ પોટેન્શિયલ, ટુ અનલોક ધ માસ્ટર કી ટુ ધ ન્યૂ નોર્મલ. એ કે ડોન્ટ ફોલ બેક, કીપ મૂવિંગ. હાર તો તમે સ્વીકારો છો ત્યારે નક્કી થાય છે. જ્યાં સુધી તમે સ્વીકારતા નથી ત્યાંથી હાર નક્કી ક્યાં થાય છે? એમાં રાઈટ રોંગ? હાર તો આપણે જે દિવસે સ્વીકારીએ તે દિવસે આપણી હાર થાય છે ને. જ્યાં સુધી આપણે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી હારેલા છીએ જ નહીં. ચાલતા ચાલતા તમે લપસીને પડી જાઓ ને એ ગુનો નથી, પણ પડ્યા પછી ફરી વખત ઊભા થઈને દોડવાની તૈયારી ના બતાવો ને એ ગુનો છે. ઇટ્સ અ ક્રાઇમ. સો ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ. હા, માણસ છે, ચાલતા ચાલતા લપસી પણ જાય, પડી પણ જાય. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ, but your denial of getting up and starting again is a crime. પછી એ ગુનો છે. Do you agree with me or not? તો કહેવાની વાત એ છે કે ડોન્ટ ફોલ બેક, હારવું નહીં, થાકવું નહીં, ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. બીજી એક અગત્યની વાત છે, ધ માસ્ટર કી ટુ ધ ન્યૂ નોર્મલ. તમને બધાને ફેમિલી લાઈફનો આનંદ આવ્યો, isn't it? લોકડાઉન પીરિયડમાં ઘણા બધાને મેસેજીસ તમને મળ્યા હશે કે યાર લગ્ન પછી 18 વર્ષે કદાચ 1 મહિનો સળંગ વાઈફ અને ચિલ્ડ્રન સાથે ઘરે રહ્યો. ઘણા બધાને તો ખબર પડી, ઓહો તારે આવી આદત પડી ગઈ છે. તે તો લોકડાઉનમાં ભેગા ત્યારે ખબર પડી. સારી નરસી બે, સારી આદત, નરસી આદત બધી ખબર પડી. અને આપણને ખબર પડી કે આપણે ફાસ્ટ ફૂડ વગર પણ મહિનો રહી શકીએ છીએ, કોલ્ડ ડ્રિંક પીધા વગર પણ મહિનો રહી શકીએ છીએ. યસ ઓર નો? એ બધી આપણને ખબર. એટલે આપણામાંથી કેટલું બધું પોટેન્શિયલ અનલોક થયું કે આપણે આ બધી વસ્તુ વગર રહી શકીએ છીએ. એ તો અત્યાર સુધી આપણે ગાંડ પણ હતું, ના ના યાર 5 દિવસથી ક્યાંય બહાર ગયો નથી, ચલો ફરવા જઈએ. એ તો આપણે ગાંડ પણ હતું. બાકી મહિનો મહિનો લોકો ઘરે રહ્યા, ક્યાં ગાંડ પણ કોઈને ઉપડ્યું? ગાંડા થઈ ગયા. એટલે સી, ફેમિલી લાઈફની તમને વેલ્યુ સમજાણી, ફેમિલી લાઈફનો તમને આનંદ આવ્યો, તો કન્ટિન્યુ ધેટ જોય. મારે તમને એ કહેવું છે, એ આનંદ તમે ચાલુ રાખજો. ચલો એટલો જ સમય તમે હવે ન આપી શકો, કારણ કે નોકરી, ધંધા, વેપાર જે કે રિસ્ટ્રિક્ટેડ રીતે શરૂ થયા છે અને તમે કરો છો. પણ તમને જે ટેસ્ટ આવ્યો, હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું છે કે એ લોકોએ સર્વે કર્યો કે લગભગ દુનિયાના 110 દેશોમાં in more than 1 lakh families, the principal question was સર્વેનો કે what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ દુનિયામાં, પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું? ત્યારે તમને આશ્ચર્ય થશે કે લગભગ 67 થી વધારે ટકા લોકો એવું લખ્યું કે spending quality and quantity time with your near and dear ones is the greatest joy upon this earth. જે લોકો માટે તમને પ્રેમ અને આદર છે અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે, એવા તમારા કુટુંબીજનો, એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ કાઢવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ તમે લોકડાઉનમાં મેળવ્યો. તો એને કઈ રીતે તમે કન્ટિન્યુ કરી શકો ને એ તમે વિચારો. ધેટ ઇઝ ધ માસ્ટર કી ટુ ધ ન્યૂ નોર્મલ. કે હાઉ કેન આઈ કન્ટિન્યુ ધ સેમ જોય વિથ માય ફેમિલી. એની માટે એક બહુ જ સરસ વાત ને વિચાર તમને સાથે શેર કરું છું. અને વાત અને વિચાર એ છે કે આઉટસાઇડ ધ હાઉસ યુ મે બી એનીબડી. તમે સીઓ છે, સીએ છો, કોસ્ટ એકાઉન્ટન્ટ છો. ઘરની બહાર તમે સીએ છો, ઘરની અંદર તમે સિમ્પલ ઇક્વલ ટુ ઓલ ફેમિલી મેમ્બર છો. આ એટીટ્યુડ રાખજો. ફેમિલી તમે એકવાર ઘરની અંદર આવે ને એટલે નોબડી ઇઝ બિગર એન્ડ નોબડી ઇઝ સ્મોલર, એવરીબડી ઇઝ ઇક્વલ. તમારે એવો ઈગો રાખવાનો જ નહીં કે ના એ તો હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું મારા ફેમિલીનો અને હું કમાઉં છું ને એટલા ઘરમાં બધા આનંદ કરે છે. વાત તમારી ખોટી નથી. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો, તમારી આવક ઉપર જ આખું ફેમિલી સારી રીતે નભે છે, આનંદ કરે છે. પણ એના લીધે જ ઘરમાં આનંદ છે, એ વાત ભૂલ ભરેલી છે. તમે માનો છો કે તમારા વાઇફ ધારો કે શી ઇઝ અ ફૂલ ટાઈમ હાઉસ મેકર, તે ઘર સારી રીતે સાચવે છે, ઘરના પરિવારજનોના સમય સાચવે છે, તે તમારા જેટલો જ રોલ ફેમિલી હેપીનેસમાં ભજવે છે, તમે માનો છો? યસ ઓર નો? તો પછી
અચ્છા, તમે એમ માનો છો કે તમારા ઘરમાં એક નાનું 1-1.5 વર્ષનું બાળક હોય, સંતાન, અને તમે આખા દિવસ આમ 8-10 કલાક કામ કરીને ઓફિસથી આમ થાક્યા પાક્યા હોય અને સ્ટ્રેસ થઈ ગયા હોય ને જરા આમ 1-2 અઘરા કેસ આવી ગયા હોય ને પ્રોબ્લેમ આવી ગયો, તમે આમ બહુ મનોમંથન કર્યું, રિયલી મેન્ટલી આમ ડ્રેઇન થઈ ગયા હોય તમે, અને ઘરે આવો ને 1 વર્ષનું બાળક તમારી સામે આમ એકદમ ઇનોસન્ટ સ્માઇલ આપીને 2 હાથ ઊંચા કરે, તો ડુ યુ કન્સિડર કે એક નાની એક્ટ થી, that act of innocent smile has the power to distress you? અને તમને અનુભવ પણ છે ને આ વાતનો, હું બોલું છું એ, કે નાનું 1-1.5 વર્ષનું બાળક તમને ઇનોસન્ટ સ્માઇલ આપીને તમારી સામે હસે ને પોતાનું રમકડું ઊંચું કરે તમારી સામે, તોય તમને આનંદ થઈ જાય છે. એ આનંદમાં તમારા 8 કલાકના સ્ટ્રેસને તોડી નાખવાની તાકાત છે, ખબર તમને? એમ આઈ રાઈટ? તો તમે માનો છો કે હું સીએ તરીકે ઘરે કમાઈને આવું છું, એટલો જ રોલ ફેમિલી હેપીનેસમાં આ 1 વર્ષના બાળકનો પણ છે? એ માનવું ને એ ફેમિલી જોય છે. સો વેન યુ કમ ઇનસાઇડ યોર હાઉસ, ઓલ આર ઇક્વલ. ત્યાં તમારે એટીટ્યુડ ખોટો રાખવાનો નહીં. એક બહુ સરસ પુસ્તક મેં હમણાં લોકડાઉન વખતે વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન, અને એ પુસ્તકના લેખિકા છે રેબેકા બિયર્ડ. બહુ સુંદર વાતો એમણે લખી છે. લેખિકા રેબેકા બિયર્ડ પોતે સારા સાયકેટ્રિસ્ટ છે, એક સારા મોટિવેશનલ સ્પીકર છે, અને પોતે સોશિયલ કાઉન્સેલિંગ પણ કરે છે. એ પોતે એમણે પોતાનો એક પ્રસંગ ટાંક્યો છે. એમણે લખ્યું કે એક પ્રસંગે એમને પ્રવચન કરવાનું હતું, સરસ થયું, કાર્યક્રમ પૂરો થયો. પછી એક લેડી, એક બેન એમને મળવા માટે આવ્યા, અને લેડી કીધું કે મારે તમારી પાસે થોડું કાઉન્સેલિંગ જરૂર છે, મારે તમને મળવું છે, તો હું ક્યારે આવું? એટલે ડાયરી જોઈને રેબેકા બેન કીધું કાલે સવારે તમે 10 વાગે ઓફિસ પર આવો, આપણે મળીએ, બેસીએ. એટલે એઝ અ ક્લાયન્ટ પેલા બેન ત્યાં લેડી સવારે 9:45 પહોંચી ગયા. 10 વાગે એમની અપોઇન્ટમેન્ટ હતી, શરૂ થઈ. આ લેડી એમ કહું રેબેકા બિયર્ડને કે મને તણાવ બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે, અને હું બહાર કામ કરું છું ઓફિસમાં, ત્યારે નહીં, ઘરે આવું ને એટલે સતત સ્ટ્રેસ રહે છે, ટેન્શન રહે છે, એક્સપેક્ટેશન રહે છે. એટલે રેબેકા બિયર્ડે કોઈ પણ સોશિયલ કાઉન્સેલિંગમાં અને સાયકેટ્રિસ્ટ હોય એટલે ઘણા બધા પ્રશ્નો તમને પૂછે ને તો જ એક ચિત્ર ક્લિયર થાય. એમણે પૂછ્યું કે તમારા ઘરમાં કમાવાનું કોણ? તો કે હું જ પ્રિન્સિપલ બ્રેડવિનર છું, મારા પગાર ઉપર જ આખો ઘર ચાલે છે. ઓકે. પછી ઘણી બધી પ્રશ્નોત્તરીના અંતે રેબેકા બિયર્ડે માર્કઆઉટ કર્યું કે આ લેડીને એમ છે કે હું પ્રિન્સિપલ બ્રેડવિનર છું એટલે ઘરમાં બધાય મારું માનવું જ જોઈએ, હું જ કમાઈને પૈસા ઘરમાં લાવું છું એટલે ઘર ચાલે છે, એટલે હું જ ઘરમાં મોટો, અને બધાય મારા અભિપ્રાય પ્રમાણે હાથ પાડવાની હોય. અને પછી કોઈ પિકનિકની વાત હોય, ટૂરની વાત હોય, કોઈ ખરીદીની વાત હોય, કોઈ બીજા પરિવારો કે સમાજમાં સંબંધોની વાત હોય, તો હું જે વાત કરું એ પ્રમાણે બધાય માન્ય રાખવાનું હોય, એવી સતત અપેક્ષા રહે છે. પણ એ અપેક્ષાઓ પૂરી ન પણ થાય, દરેકને વિચાર હોય, વ્યવહાર હોય, એના લીધે આ બેનને સ્ટ્રેસ રહે છે. એટલે રેબેકા બિયર્ડે કીધું કે હું તમને ગોલ્ડન સલાહ આપું, તો કે આપો ને, એની માટે તો આવી છું. તેમણે આ કહ્યું કે ઇનસાઇડ ધ ફેમિલી હાઉસ એવરીબડી ઇઝ ઇક્વલ. You can't expect extra respect. You should never expect extra timings from others. ફેમિલીમાં આવો ત્યારે બધા સરખા છે, બધા આનંદ કરવાનો, બધા એકબીજાને પ્રેમ આપવાનો, બધા એકબીજાનો આદર રાખવાનો. એમાં તમે એક્સ્ટ્રા એક્સપેક્ટેશન રાખો તો પ્રશ્ન આવવાનો જ છે, સ્ટ્રેસ અને ટેન્શન રહેવાના જ છે. રેબેકા બિયર્ડે આ લેડીને કીધું તમે આ એટીટ્યુડ કાઢી નાખો. ધીસ ઇઝ એન ઇગોઇસ્ટિક એટીટ્યુડ, કે બધા મને માન આપે, મને મારી સામે જોવે, બધા મને કદર કરે, મને આદર આપે, મારા નિર્ણયો માન્ય રાખે, તે ખોટું છે. ઘણી વખત નાનો 15 વર્ષનો બાળક હોય તમારો, એટલે કે ટીનેજર હોય, એને પણ સારો આઈડિયા આવી જાય, પપ્પા આપણે પિકનિકમાં અહીંયા જઈએ, આ ફાયદો છે, દેશ આ, તો ઓકે. આ લેડીને આ એડવાઇસ ઘણી સારી લાગી. એમણે 6 મહિના પ્રેક્ટિસ કરી, અને 6 મહિના પછી પાછા રેબેકા બિયર્ડને મળ્યા અને કહ્યું કે મને એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ ગઈ છું, મને કોઈ ભાર બોજો મગજમાં લાગતો નથી, અને આઈ એમ ટુ મચ કમ્ફર્ટેબલ નાઉ. તો જો આ એક માસ્ટર કી છે ટુ ધ ન્યૂ નોર્મલ. ન્યૂ નોર્મલ આ છે કે તમારે તમારા ફેમિલી સાથે વધારે સમય કાઢવાનો છે, કાઢ્યો અને હવે કાઢશો, કારણ કે તમને ફેમિલી લાઈફનો આનંદ વધારે આવ્યો. તો ધ ન્યૂ નોર્મલ ઇઝ યુ આર સ્પેન્ડિંગ મોર ટાઈમ વિથ યોર ફેમિલી. એ ન્યૂ નોર્મલ છે. તો એની માટે જે પોટેન્શિયલ છે એ અનલોક કરવા માટેની માસ્ટર કી આ છે
ઇગોઇસ્ટિક એટીટ્યુડ કાઢી નાખો, that is the master key. As simple as that. તે બહુ જ મોટો લાભ છે, એનો ખૂબ મોટો આનંદ છે. બીજી એક વાત છે, જો બહુ સ્પષ્ટતાથી સારી રીતે પ્રોફેશનલી જો તમને સમજાવું તો હકીકત એ છે કે છે ને, ચેન્જ તો જીવનમાં આવવાના. લોકોના કોરોનામાં ધંધા બદલાઈ ગયા. જૂનો ધંધો બંધ થઈ ગયો, નવા ધંધા ચાલુ કર્યા. તમે તો ઠીક બધા સીએ છો એટલે તમારું તો એનું જ પ્રોફેશન ચાલુ રહે. તમે સીએ છો એટલે તમારું તો એનું જ પ્રોફેશન ચાલુ રહે. પણ લોકોને તો જે નાના નાના એમએસએમઈઝ માં હતા ને, એમએસએમઈઝ માં એ લોકો બિચારા ઘણા બધાને બધું ઘણું બદલાઈ ગયું. માર્કેટિંગ સેલ્સ માં તે બધા ઘણા બધું ઘણું બદલાઈ ગયું. તો કે હવે ધીસ ઇઝ ધ ન્યુ નોર્મલ, ધ ચેન્જ ઇઝ ધ ન્યુ નોર્મલ નાઉ, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને સ્વીકાર કરીને આગળ ચાલવાનું. પરિવર્તન તો આવશે જ, પરિવર્તન તો આવશે જ. દિવસે દિવસે સોફ્ટવેર એવા બનતા જાય છે અને બનશે કે કદાચ સીએ તરીકે તમારી ઓછી જરૂર પડે લોકોને. અત્યારે બની જ રહ્યા છે, તમે બધા પણ અનુભવ કરો છો, અને હજી આગળ ઉપર બનશે કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે, એટલે સોફ્ટવેર માંથી એનો આન્સર જનરેટ થશે, કામ કરો. અને પોતે પણ બિઝનેસમેન તરીકે થોડો બુદ્ધિશાળી હોય એટલે ખ્યાલ આવે છે કે બરોબર આ સોલ્યુશન બહુ સારું લાગે છે. પછી તમારું કન્સલ્ટન્સી કરીને તમને શું કામ 25,000 રૂપિયા આપે પહેલી ટ્રાયમાં, પછી પાછો વધારે ફસાય પાછો આવી જાય તમારી પાસે. પણ પહેલી ટ્રાય તો સોફ્ટવેર માંથી શું કામ ના લઈ લે? પહેલી ટ્રાયમાં 25,000 આપી દેવા તમને. એટલે ચેન્જ તો આવવાનું છે. એ ચેન્જ ને એક્સેપ્ટ કરવું, that is the new normal, and the master key to that is absolute acceptance of the new change. તમે જો ચેન્જ આવે એટલે શું થયું? વોટ્સએપ આવ્યું એટલે એસએમએસ મરી ગયું કે નહીં? યસ ઓર નો? પછી યુટ્યુબ આવ્યું તો ડીવીડી મરી ગયું કે નહીં? યુટ્યુબ કિલ ડીવીડી. પછી ઇન્ટરનેટ આવ્યું તો લાઇબ્રેરી મરી ગઈ કે નહીં? હવે લાઇબ્રેરીમાં કોણ જાય છે? તરત નેટ ઉપરથી સંશોધન કરે. ઉબર આવી, ઉબર ને ઓલા ને બધી, તો બિચારી યેલો કેબ કેવી મરી ગઈ? એ લોકોએ અપગ્રેડ કરવું પડ્યું. ગૂગલ આવ્યું તો ડિક્શનરી મરી ગઈ કે નહીં? હવે આપણે કોઈ ડિક્શનરી ખોલીએ છીએ? કઈ તરત ગૂગલ જ ખોલીએ છે ને કે ભાઈ આનો અર્થ શું થાય? તો ગૂગલ કિલ ડિક્શનરી. સોશિયલ મીડિયા એ મેઇન સ્ટ્રીમ મીડિયા પર કેટલો બધો ઇમ્પેક્ટ પાડી દીધો છે. હવે તમે બધા નેટફ્લિક્સ ને બધું જોતા હશો, તો નેટફ્લિક્સ છે એને કેબલ ચેનલને મારી નાખ્યું કે નહીં? કેબલ ટીવી ને. નેટફ્લિક્સ કિલ કેબલ ટીવી, એબ્સોલ્યુટલી. અને વિકીપીડિયા આવ્યું તો એન્સાઇક્લોપીડિયા મરી ગયું. એક સમય એન્સાઇક્લોપીડિયા કેટલી મોટી વાત, આપણે વિકીપીડિયા આવ્યું તો એન્સાઇક્લોપીડિયા મરી ગયું. એટલે ચેન્જ તો આવવાનો જ. એ ચેન્જને તમારે એક્સેપ્ટ તો કરવો જ પડે. એટલે ડાર્વિનની થિયરી હતી, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. ન્યુ નોર્મલમાં તમે જેટલા જલ્દી ફિટ થઈ જશો ને, એટલું તમારું સર્વાઈવલ બેટર છે. ડાર્વિનની થિયરી આજે પણ એપ્લિકેબલ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે સૌથી ફિટ હશે ને એ જ સર્વાઈવ થશે. એમ ન્યુ નોર્મલ છે કે ભાઈ આ રિસ્ટ્રિક્શન્સ થી કામ કરવાનું છે. આજથી 5 વર્ષ પછી પણ શેક હેન્ડ કરતા તો લોકો ગભરાશે તો ખરા જ. એકવાર તો વિચાર આવશે. અને હવે આ તો કોરોના ઇઝ હિયર ટુ સ્ટે. હા, કોરોના ઇઝ હિયર ટુ સ્ટે. આપણને વેક્સિનેશન પ્રોગ્રામ થી લાભ થશે કે આપણે કદાચ ઇમ્યુનિટી સારી થઈ ગઈ ને ન પણ ચેપ લાગે. પણ કોરોના જે મેલેરિયા છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, એમ એ રહેવાનો છે. ઇટ ઇઝ હિયર ટુ સ્ટે એવું એક્સપર્ટ્સ કહે છે, બધા વિરોલોજિસ્ટ એટલે વાયરસ એક્સપર્ટ્સ બધા કહે છે. તમે 5 વર્ષ પછી પણ કોકને તમારા નિયર એન્ડ ડિયર વન્સને હક કરતા કે શેક હેન્ડ કરતા કે તમને એકવાર તો વિચાર આવશે જ. તારું ધ્યાન રાખવું પડે. હા, જે હકીકત છે 5% પ્રજા તો પૃથ્વી ઉપર હવે આજીવન માસ્ક પહેરશે. તમે જોજો, 5% પ્રજા તો આખી જિંદગી માસ્ક પહેરીને ફરશે. ઓકે, હું કઈ ખોટું છે એમ નથી કહેતો, પણ આ જે ચેન્જીસ એને તમે જેટલા વહેલા ફિટ થઈ જાઓ, યુ વિલ સર્વાઈવ બેટર. ના, હું માસ્ક ના પહેરું અને કોરોના છે નહીં તો તમારી પ્રેસિડેન્સી જતી રહે. ખબર છે? ખબર પડી? હું માસ્ક ન પહેરું અને કોરોના જેવું કઈ છે જ નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ વેર ધ માસ્ક, એમાં તો અમેરિકાની પ્રેસિડેન્સી હાથમાં જતી રહી.
એટલે see, you can't deny the situation. If you keep on denying the situation, which is a fact, which is right in front of you, એ તમે જો ડિનાય ન કરી શકતા હો, એટલે જો તમે ડિનાય કરો, તમે એક્સેપ્ટ ન કરી શકતા, તમે ડિનાય કરતા હોય, તો there are chances કે you won't survive. See, the White House guy did not survive. ગમે તેટલા લીગલ સૂટ્સ તમે નાખો તોય શું? આખી દુનિયા કે છે, એક્સપર્ટ્સ કે છે, તમે ના પડો કેવી રીતે થઈ શકે? એટલે ડાર્વિનની થિયરી આજે પણ એટલી જ એપ્લિકેબલ છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે ન્યૂ નોર્મલ, જે નવી પરિસ્થિતિ સર્જાણી છે સમાજમાં, પરિવારમાં, વ્યવસાયમાં, એને તમે જેટલા વહેલા ફિટ થઈ જશો, એને જેટલા અનુકૂળ થઈ જશો સિચ્યુએશનને, એટલા તમે સારી રીતે સર્વાઈવ થશો ને. અને કોઈએ અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી. એક ઇનવિઝિબલ વાયરસ ઇઝ ઇન્વિન્સિબલ. ખબર પડી મેં બે જે શબ્દો વાપર્યા? The invisible virus is invincible. આખી દુનિયામાં લાખો ડોક્ટર ભેગા થયા છે તો હજી આ વાયરસને મારી નથી શકતા. આવા તો 500 પ્રકારના વાયરસ હવામાં ફરે છે. તો ભગવાનની કૃપા જ આપણી રક્ષા કરે છે. અને આ એક વાયરસમાં, એટલે 500 પ્રકારના વાયરસ એન્વાયરમેન્ટમાં, બર્ડ્સમાં, એનિમલ્સમાં છે કે જે એક વાયરસની આખા હ્યુમન પોપ્યુલેશનને સાફ કરવાની ક્ષમતા છે. શું આપણે માંડ લઈને ફરીએ ને ઈગો લઈને ફરીએ, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, તારા જેવા બોમ્બેમાં 15,000 છે. યુ ડોન્ટ બી ઇગોઇસ્ટિક. એમાં ઈગો રાખવાનો કોઈ જરૂર નથી કે મને ભગવાને બુદ્ધિ આપી છે, મને આવડત આપી છે, મને હોશિયારી આપી છે. હવે એક વાયરસે આખી મેડિકલ ફેટર્નિટીને ધ્રુજાવી નાખી કે નહીં? યસ ઓર નો? અને ઇનવિઝિબલ વાયરસ, આંખથી તો દેખાતો જ નથી આ વાયરસ. આખી પૃથ્વી પર સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ બધા ધ્રુજી ગયા, હલી ગયા ને બધા આમ ત્રાહિમામ પુકારી ગયા. 232 તો ડોક્ટર્સ કોરોનાથી મૃત્યુ પામ્યા, જે આને જાણતા હતા, પીપી પહેરતા હતા, બધા પ્રિકોશન્સ લેતા હતા, તોય તકલીફ આવી. આ મુદ્દો કહેવા પાછળનો મારો હેતુ એ છે કે માણસે અભિમાન રાખવાની જરૂર નથી. બુદ્ધિનું, આવડતનું, હોશિયારનું કોઈ અભિમાન નહીં. કુદરત અને ભગવાન ધારે ત્યારે માણસને ઢીચણે લાવી દીધા. આખી દુનિયાને ઢીચણે લાવી દીધા ને કોરોના વાયરસે, ઝુકાવી દીધા ને. આમાંથી મોટી શીખ આપણે એ લેવાની છે, અહમ બાજુ પર મૂકી દેવું. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તો કહેવાની વાત એ છે કે આપણને આ ન્યૂ નોર્મલ એ આવ્યો કે આપણને બધાને અંતરદ્રષ્ટિ થઈ કે અહમ રાખવાની જરૂર નથી. કોઈની હોશિયારી કુદરત અને ભગવાન પાસે ચાલતી નથી. અને છેલ્લી વાત, ધ ન્યૂ નોર્મલમાં તમને ખબર છે, કોરોનામાં ઘણા બધા નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયા, ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા થઈ ગયા. કારણ કે અત્યારે તો આખી દુનિયા ભગવાનની કૃપાથી જ જીવે છે. અત્યારે આપણી પાસે કોઈ કોન્ક્રીટ વેક્સિન કે કોઈ કોન્ક્રીટ ફોર્મ્યુલા, એટલે કે પ્રિસ્ક્રિપ્શન, કોઈ મેડિસિન છે જ નહીં કે આ બચાવી શકે. અને કોરોના કેવી રીતે મારે છે જ ખબર નથી, એની કિલિંગ પેટર્ન જ નથી પકડાતી. 4 મહિનાનો બાળક પણ કોરોનાને હરાવીને જીવી ગયો છે. 104 વર્ષનો વૃદ્ધ પણ કોરોના થયો ને એને હરાવીને જીવી ગયો છે. અને 30, 35 વર્ષની ઉંમરના રોજ જીમમાં જનારા એ મરી ગયા છે. યસ ઓર નો? મુંબઈમાં ચેમ્બુરમાં જીમ ટ્રેનર પોતે 38 વર્ષનો એ કોરોનાથી મૃત્યુ પામ્યો. એટલે આની કિલિંગ પેટર્ન, આ કેવી રીતે મારે છે ને કોરોના, કોને પકડી લે છે ને ખબર જ નથી પડતી. એટલે એની પરથી શું શીખવાનું કે ભગવાન કરતા હરતા છે, ભગવાનની ઈચ્છાથી ચાલે છે, ભગવાનની કૃપાથી આપણે જીવીએ છીએ. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જો કોરોના દરમિયાન વધે તો એમ સમજવાનું કે આપણે પોઝિટિવિટીમાં રહ્યા. વી અનલોક ધ માસ્ટર કી to the new normal, and the new normal is faith in God. અને આ વિચાર એ માસ્ટર કી છે. એના બરોબર છે, ગમે તેવો મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય પણ એક નાનો ઇન્વિઝિબલ વાયરસ મને મારી શકે છે, મારા પરિવારને બરબાદ કરી શકે છે, એની આમાં તાકાત છે.
એ સ્વીકારવું ને, અને એવા ઘણા વાયરસ છે છતાં હું જીવું છું ને, એ વાયરસની વચ્ચે એ ભગવાનની કૃપા છે. એ જે ભગવાનની કૃપા સમજવી અને સ્વીકારીને, એ that is the master key to unlock the potential to the new normal which is called faith in God. તો આ પણ એક બહુ જ મોટી વાત છે, એટલે હકીકત છે. તો છેલ્લે આપ સૌને એ વિનંતી અને પ્રાર્થના કરવાની કે સરકાર શ્રી આપણને જે ગાઈડલાઇન્સ આપી છે, 3 મુખ્ય વસ્તુ: માસ્ક વ્યવસ્થિત અને નિત્ય પહેરવું, બીજું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, અને ત્રીજું સેનિટાઇઝેશન રાખવું. એમાંથી જરાય ચૂક ન કરતા. કોક ન કરતું હોય તો એને પ્રેરણા પણ આપજો, એ આપણી ફરજ છે એક સિટીઝન તરીકે. અને કોઈ ખોટા મેસેજીસ બધા વોટ્સએપ ઉપર ફરતા હોય, જાતના કચરા, કે કોરોના કઈ છે જ નહીં, ના કઈ થવાનું છે, તો આખી દુનિયા કે છે વાત ખોટી. વાયરસ એક્સપર્ટ્સ, નેશનલ દુનિયાના, અમેરિકન, ઇન્ડિયાના જે સીડીસી છે, આ બધા ડિઝીઝ એક્સપર્ટ્સ છે, એ બધા કે છે ખોટું. અને તું પાનના ગલ્લા ઉપર ઉભો 10મું ધોરણ પાસ, તું પાનની પિચકારી મારી, કોણે કોરોના જોયો છે? તું સાચો? એટલે છેલ્લે બધાને વિનંતી કરવાની કે આ ગાઈડલાઇન્સ પ્રમાણે બધા જ કરજો. અને બીજી જે આ બધી આપણે વાત કરી, 5-6 મુદ્દા મેં કયા, એ that is the key, that is the master key that you can unlock for the new normal. So thank you very much. All my prayers for all of you. આપ સૌ માટે પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે. ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે. અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ, 2022ની સાલમાં ખૂબ ભવ્યતાથી અમદાવાદ ખાતે ઉત્સવ ઉજવાશે. અત્યારે તો આપણે ખાલી એક કોન્ફરન્સ છે, પણ આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. અને અમારા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સૌનું સ્વાસ્થ્ય, આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે, આપના વેપાર ધંધા ખૂબ સારા ચાલે, બેક ટુ નોર્મલ જલ્દી આવે, તમે લોકો સારી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકો, તમારા જીવનમાં એથિકલ વેલ્યુઝ દ્રઢ થાય, આ કોરોના વાયરસ પેન્ડેમિકમાંથી આપણે જલ્દી બધા બહાર આવી શકીએ, અને ફરી એક વખત આપણે ન્યૂ નોર્મલને એક્સેપ્ટ કરીએ છીએ, પણ છતાં ઓલ્ડ નોર્મલ જે છે ને, એનો જે આનંદ આપણે લીધો છે ને, એમાં આપણે પાછું જવું તો છે જ. થેન્ક યુ વેરી મચ. માય મેની પ્રેયર્સ. જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ખૂબ જ સરસ સ્વામીજી. હવે આપણે 2-3 ક્વેશ્ચન્સ લઈએ, કારણ કે સમય બી ઘણો થઈ ગયો છે. મારી પાસે એક સવાલ છે કે કટોકટીના સમયે પણ સંબંધ જાળવવાની દવા કઈ? તમે કીધું ઈગો છોડો, એ બરાબર છે, પણ તો બી બધાને એમ છે કે હજી કઈ બીજું હોય, કે સંબંધ, બીજા બહારના સંબંધ બી કેવી રીતે જાળવવા? તમારો પ્રશ્ન સુંદર છે કે કટોકટીના સમયમાં પણ બહારના સંબંધો આપણે કેવી રીતે જાળવવા. ફેમિલીમાં તો આપણે સતત સાથે રહીએ છીએ, એટલે કે ફિઝિકલી આપણે બધા એકબીજાથી નજીક છીએ, એક જ ઘરમાં રહેતા હોય, એટલે ત્યાં તો ઇગોઇસ્ટિક એટીટ્યુડ મૂકવાની વાત કરી. પણ બહારના જે સંબંધો છે એમાં તમે કનેક્ટિવિટી મેન્ટેન કરી શકો છો. પહેલી વાત એ, ફોન દ્વારા, મેલ દ્વારા, વોટ્સએપ દ્વારા તમે સંબંધોમાં પહેલી મોટી વાત આવે છે ટુ મેન્ટેન ધ કનેક્ટિવિટી. બરાબર. બીજી વાત એ આવે છે કે એકબીજાને સુખ દુઃખે સાથે રહેવું. તમને કોઈને ખબર સમાચાર મળ્યા તો તમે પ્રેમથી વાત કરી શકો, પૂછી શકો. કદાચ તમે એના ઘરે ન જઈ શકો, અત્યારે તમે ન જાઓ એ સારી વાત છે, કારણ કે એને કોરોના પોઝિટિવ આવ્યો છે, પણ તમે ખબર અંતર પૂછી શકો, વિશેષ તમે મોકલી શકો, કે 2-3 દિવસે એક વખત તમે એને પાછો પ્રેયર્સ મોકલી શકો. તો ધીસ ઇઝ હાઉ યુ મેન્ટેન ધ રિલેશનશિપ. એટલે બીજો મુદ્દો આ છે, કેરિંગ ફોર પીપલ. પહેલો મુદ્દો મેં શું કીધો? કનેક્ટિવિટી. બીજો મુદ્દો છે કેરિંગ. કનેક્ટિવિટી અને કેરિંગ થી તમે તમારા પરિવાર સિવાયના બીજા સંબંધો આવી પરિસ્થિતિમાં પણ જાળવી શકો છો. એટલે અગેન ધ આન્સર ટુ યોર ક્વેશ્ચન ઇઝ 2 words: કનેક્ટિવિટી એન્ડ કેરિંગ. થેન્ક યુ. એક સવાલ એવો આવ્યો છે, હાઉ ટુ રિડ્યુસ ઈગો એન્ડ અહમ? હા, બહુ સરસ પ્રશ્ન છે આ તમારો. વેરી ગુડ ક્વેશ્ચન. કે હાઉ ટુ રિડ્યુસ યોર ઈગો, હાઉ ટુ રિડ્યુસ યોર આઈનેસ, એટલે કે અભિમાન, માન, એ કેવી રીતે ઓછું કરવું. એટલે પહેલો વિચાર એ કરો, આપણા સત્શાસ્ત્રોમાં સાંખ્યનો વિચાર કર્યો. આપણા 2 સત્શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્રમાં વાત લખી છે, એમાં વાત લખી છે કે
પહેલા તો એ વિચારવાનું કે આઈ એમ પેરિશેબલ. તું અમરત્વ પૃથ્વી ઉપર લઈ નથી આવ્યો. પૃથ્વી પર રોજના 1.5 લાખ માણસો જાય છે, એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ, એટલે દર 2 સેકન્ડે 3 લોકો પૃથ્વી પર જાય છે. આપણે વેબિનાર ચાલુ કર્યો, લગભગ 1 કલાક 10 મિનિટ થઈ, તો 70 મિનિટમાં 7 into 6 40 4200 સેકન્ડ થઈ, 6,000 લોકો પૃથ્વી પર જતા રહ્યા. આ તો નેચરલ ડેથની વાત કરું છું, કોરોનામાં ગણ્યા નથી. તો 6,000 લોકો આ વેબિનારના 1.25 કલાકના ટાઈમમાં જતા રહ્યા પૃથ્વી પરથી. એમાં આપણો પણ વારો કોઈક દિવસ આવી જશે. હા, તને અભિમાન કરવાનો અધિકાર છે જો તારું મૃત્યુ પર વિજય હોય તો. મૃત્યુ પર તો આપણો વિજય છે નહીં. કાલ કોઈએ જોઈ છે? તમારામાંથી જે કોન્ફિડન્ટ હોય કે કાલ સવારે હું આંખ ખોલવાનો જ છું. અમારા જે પ્રથમ ગુરુ હતા ગુણાતીયન સ્વામી, એમને બહુ એક સરસ વાત કરી છે કે ભગવાનની દયાથી ઊંઘમાં જવાય છે અને ભગવાનની દયાથી સવારે આંખ ખુલે છે. બાકી તમને ખબર છે પૃથ્વી પર જે 1.5 લાખ માણસો જાય છે ને એમાંથી 4,000 તો સવારે આંખ જ નથી ખુલતા. તો સવારે આપણી આંખ ખુલીને ભગવાનની કૃપા છે, એમાં તારું અહમ નથી. યોર આઈઝ ઓપન ઇન ધ મોર્નિંગ નોટ બીકોઝ યુ આર અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇટ ઇઝ બીકોઝ ઓફ અ ગ્રેસ ઓફ ગોડ. આ માનવું ને, એમાં તમારો ઈગો ઓછો થશે. એટલે ઈગો ઓછો કરવામાં સૌથી મોટું કારણ છે ભગવાનનો મહિમા સમજવો, ભગવાનને કરતા હરતા સમજવા, પોતાને પેરિશેબલ સમજવા. એ બહુ જ મોટું કારણ છે. થેન્ક યુ. હવે આપણે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, ત્રીજો. લોકડાઉન પહેલા બધા જે પોતાના પૈસા બચાવ્યા હતા, દેવું નતા ચૂકવતા અને COVID-19 નામની બીમારીથી એક છટકબારી ગોતે છે, તો આવા લોકોના જે છે એ લોકોની મેન્ટાલિટી કેવી રીતે આપણે શું કરી શકીએ? હા, એટલે જે લોકો છટકબારી શોધે છે, કોવિડ પહેલા પણ એને ચૂકવણી કરવાની હતી, હવે તો COVID-19 નું બહાનું કાઢે કે ધંધો બરોબર થયો નથી અને ક્લાયન્ટ હજી મને પૈસા નથી ચૂક્યા, હું તને કેવી રીતે ચૂકવું. તો એમાં તો તમે બીજું કંઈ જ નહીં કરી શકો. પરસ્યુ ઇઝ ધ વર્ડ. એક જ શબ્દ આ પ્રશ્નના ઉત્તરમાં છે, પરસ્યુ. એટલે વારે વારે એને વિનંતી કરતા રહેવાની, પૈસા આપી દે, પૈસા આપી દે, પૈસા આપી દે. એનાથી તમે બીજું તો કંઈ નથી કરી શકતા ને. બીજું કંઈ કરી શકો છો? કઈ માર ઝૂડ આપણાથી થતી નથી, કારણ કે આપણે બધા કલ્ચર ફેમિલીમાંથી છીએ, ખાનદાન ફેમિલીમાંથી છીએ. અને કદાચ એવો કેસ મોટો ના હોય, તમે કદાચ કોર્ટ કેસ થોડો કરી શકો, એનાથી આગળ જઈને લીગલ થોડુંક લઈ શકો એપ્રોચ. યુ કાન્ટ ડુ એનીથિંગ. એ તમારે તો સંબંધો સાચવીને, મિત્રતા જાળવીને પૈસા આપી દે, પૈસા આપી દે, એક જ વાત ચાલુ રાખવાની. અને પછી જો ધારો કે એમાંથી કંટાળો, ધીરજ ખૂટી જાય, તો પછી લીગલ તમારે સ્ટેપ લેવું તો એ લઈ શકો. બાકી તો બીજું આપણાથી કંઈ થઈ શકતું નથી. થેન્ક યુ. સ્વામીજી, આઈ થિંક સો સ્વામીજી, હવે સમય બી છે, મર્યાદા છે, તો આપણે હું વિનંતી કરીશ CA મેહુલ તલક્ષી ગાલાને કે કન્વેનર ઓફ ધીસ કમિટી ટુ પ્રેઝન્ટ અ ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ. મેહુલભાઈ. Thank you, Sunil bhai. CVOCA એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા આયોજિત આજના જાહેર જનતા માટે પ્રોગ્રામના મુખ્ય વક્તા પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. થેન્ક યુ. આભાર સ્વામી. લોકડાઉનમાં 9 મહિનાથી વધારે સમય માટે ધંધા પાણી, નોકરી, વ્યવસાય, સામાજિક વ્યવહાર, થિયેટર, મંદિર વગેરે બંધ થઈ ગઈ. એવા સમયમાં પણ નેગેટિવ ન થતા પોઝિટિવ વિચારધારા અપનાવી ને આ લોકડાઉનમાં પણ સકારાત્મક માર્ગ સ્વીકારીને નોર્મલ થવાનું સ્વામીજીએ દરેકને માર્ગ બતાવ્યો છે. એમની ગાઈડલાઇન્સ પ્રમાણે પરિવર્તન કરી નોર્મલ લાઈફ જીવી શકાય છે અને એમના મંતવ્યોને આપણે અપનાવી દરેક વિકટ પરિસ્થિતિમાંથી સકારાત્મક માર્ગ કાઢી શકાય છે. સ્વામીજીએ દરેક સમસ્યાઓને ચાવી બતાવી છે, એ બદલ એમનો જેટલો પણ આપણે આભાર માનીએ એ ઓછું છે. હું મારા વતી CVOCA એસોસિએશન વતી એમનો આભાર માનું છું અને આજના આ કાર્યક્રમમાં દરેક શ્રોતાગણોનો પણ સહભાગી થવા બદલ આભાર માનું છું. હું શ્રી કેનિલ સાબલાનો પણ આભાર માનું છું, જેમને સ્વામીજી સાથે અમારો સંપર્ક કરાવી અને જેના કારણે આજે આપણે સ્વામીજીના પ્રેરણાત્મક વિચારો આજે સાંભળવી શક્યા. સૌનો આભાર. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. સ્વામીજી આભાર. સ્વામીજી ખૂબ ખૂબ આભાર. આભાર. ખૂબ ખૂબ આભાર. આભાર આપ સૌનો, અને આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે. ખૂબ પ્રેરણાત્મક